આ પ્રેક્ટિકલમાં આપણે વિડીયોમાં આપણે પાયથોનના 4 પ્રેક્ટિકલ કરીશું. તો મેન્યુઅલ પ્રમાણે પહેલો પ્રેક્ટિકલ છે ઇન્સ્ટોલ એન્ડ કોન્ફિગર પાયથોન આઈડીઈ. પહેલું છે પાયથોન આઈડીઈ એટલે કે પાયથોન લખવા માટેના સોફ્ટવેરને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ઇન્સ્ટોલ કરવું. તો એના માટે આપણે એક વિઝ્યુઅલ સ્ટુડિયો કરીને સોફ્ટવેર આવે છે, જે આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરી વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ડાઉનલોડ કરવાનું હોય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ બધા પ્લેટફોર્મ માટે અવેલેબલ છે, વિન્ડો માટે, લિનક્સ માટે. જનરલી આપણે વિન્ડો યુઝ કરતા હોઈએ છીએ તો આપણે આ વિન્ડો પર કમાન્ડ પર ક્લિક કરી અને આપણે એને ડાઉનલોડ કરવાનું હોય છે. ડાયરેક્ટ ડાઉનલોડ લિંક પણ છે. તો વિઝ્યુઅલ સ્ટુડિયો ડાઉનલોડ કર્યા પછી ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ઓલરેડી મેં ડાઉનલોડ કર્યું છે એટલે હું ઇન્સ્ટોલ નથી કરતો, ડાઉનલોડ નથી કરતો. હવે એ થઈ ગયા પછી આપણે પાયથોનનું આઈડી ડાઉનલોડ કરવાનું હોય છે. એના માટે આપણે ગૂગલમાં પાયથોન લખીશું, ખાલી પાયથોન લખીશું તો પણ આપણને રેગ્યુલર પાયથોનની વેબસાઇટ મળશે. એના પરથી આપણે પાયથોન ડાઉનલોડ કરી અને એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. અત્યારનું આ લેટેસ્ટ વર્ઝન છે અને આ વિન્ડો 10 માટે ચાલે છે. વિન્ડો 7 માટેના વર્ઝન હવે મળતા નથી, એટલે વિન્ડો 10 ઇન્સ્ટોલ કરવું જોઈએ. પાયથોન ડાઉનલોડ કર્યા પછી એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ત્યારબાદ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈ, આ વિઝ્યુઅલ સ્ટુડિયો છે, વિઝ્યુઅલ સ્ટુડિયો આઇકન આ બ્લુ કલરમાં રિબન ટાઈપ બનાવેલું છે, ત્યાં જઈ અને આપણે અહીંયા જે ડાબી બાજુ એક્સટેન્શન છે ત્યાં ક્લિક કરી અને અહીંયા પાયથોન લખવાનું છે. પાયથોન લખવાથી જે મેઇન પાયથોનનું જે માઇક્રોસોફ્ટનું જે આવે છે પાયથોન કમ્પાઇલર અને ડિબગર, એ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. ઓલરેડી મેં ઇન્સ્ટોલ કરેલું છે. અહીંયા ઇન્સ્ટોલ ના કરેલું હોય તો અહીંયા બટન આવશે ઇન્સ્ટોલનું, એ ક્લિક કરવાનું, થોડો ટાઈમ લાગશે અને ઇન્સ્ટોલ થઈ જશે. આ મેઇન ડિબગિંગ ટૂલ છે. આ ઇન્સ્ટોલ હોવું જોઈએ તો પાયથોનના પ્રોગ્રામ રન થશે. હવે આપણે જોઈએ પહેલો પ્રેક્ટિકલ છે આપણું, રાઇટ અ સિમ્પલ પાયથોન પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે મેસેજ ઓન ધ સ્ક્રીન. તો પાયથોનની અંદર કોઈ પણ મેસેજ ડિસ્પ્લે કરવા માટે પ્રિન્ટ કમાન્ડ છે. કમાન્ડ કેવી રીતે છે? તો કોઈ પ્રિન્ટ કમાન્ડ લખી અને આપણે કૌંસની અંદર ડબલ કોટેશન કહેવાય છે આને, આની અંદર આપણે જે પણ મેસેજ લખવાનો હોય એ મેસેજ આપણે લખીશું. તો હું અહીંયાથી તમને બતાવું છું. હવે મારે આ એક્સટેન્શનની જરૂર નથી. ફાઇલ ન્યૂ કરવાનું છે, ટેક્સ્ટ ફાઇલ. ત્યારબાદ પ્રિન્ટ કરી અને વેલકમ ટુ પાયથોન પ્રોગ્રામિંગ ડબલ કોટેશન કરવા જરૂરી છે. અને હું સેવ કરી દઈશ. અને ખ્યાલ રાખો કે તમારે દર પ્રોગ્રામ એક એવી જગ્યાએ સેવ કરવો જોઈએ જેથી આપણને મળી રહે. આ પ્રેક્ટિકલ 2 છે. .py તરીકે આને સેવ કરવાનું છે. .py એ પાયથોનનું એક્સટેન્શન છે, એ જરૂરી છે. ત્યારબાદ તમે જોશો કે એનું કલરિંગ બદલાઈ જાય છે. હવે આપણે આને અહીંયાથી રન કરીશું. તો આ સિમ્પલ પ્રોગ્રામ થઈ ગયો છે. અહીંયા જે મેસેજ વેલકમ ટુ પાયથોન પ્રોગ્રામિંગ મેં અહીંયા જે લખ્યું હતો એ મેસેજ અહીંયા આવી ગયો છે. જો હું તમને બતાવું, આજ હું સિન્ટેક્સ લગભગ પ્રિન્ટ કરું 10 વાર અને આને હું ફરીથી રન કરીશ. અહીંયા રન કોડ છે, રનનો અહીંયા પણ ઓપ્શન છે અને અહીંયા ત્રિકોણ ટાઈપનો એરો આપેલો છે.
જમણી બાજુ ઉપર, ત્યાંથી તમે રન પાયથોન ફાઇલ કરી શકો છો. તો ત્યાં તમે જો વેલકમ ટુ પાયથોન પ્રોગ્રામિંગ, વેલકમ ટુ પાયથોન પ્રોગ્રામિંગ આવી ગયું છે. તો આપણો પહેલું પ્રેક્ટિકલ પૂરો થયો. હવે આપણું બીજું પ્રેક્ટિકલ છે ડેવલપ પ્રોગ્રામ ટુ આઇડેન્ટિફાય ડેટા ટાઇપ્સ ઇન પાયથોન. તો પાયથોન ની અંદર ઘણા બધા ડેટા ટાઇપ્સ છે જે આપણે અલગ અલગ વેલ્યુ પર જે કામ કરવાનું છે એને ડેટા ટાઇપ કહે છે. જેમ કે આપણે પૂર્ણાંક, અપૂર્ણાંક, સંખ્યાઓ, એ રીતે એ જ રીતનું છે અહીંયા. તો પાયથોન ની અંદર એક ટેક્સ્ટ ટાઇપ છે જેને સ્ટ્રિંગ કહે છે. જે પણ ડેટા ટાઇપ છે એની સિન્ટેક્સ અહીં આપેલી છે. તમારે સ્ટ્રિંગ લેવી, તમારે ટેક્સ્ટ લેવાનું હોય તો str ડિક્લેર કરવાનું છે. ન્યુમેરિક ટાઇપ જેની અંદર વેલ્યુ આપણે આપીએ છીએ એમાં int ઇન્ટીજર, ફ્લોટિંગ પોઈન્ટ, પૂર્ણાંક અને મિક્સ કોમ્પ્લેક્સ નંબર. સિક્વન્સ લેવાની હોય મતલબ કે ઘણી બધી વેલ્યુ, તેમાં લિસ્ટ, ટપલ અને રેન્જ આપેલા છે. ત્યારબાદ મેપિંગ ટાઈપમાં ડિક્શનરી છે. જેમ કે આપણે મેપિંગ કેવી રીતે કરીએ, તો કોઈ બુક્સનું ટાઇટલ, ઓથર, તો એનું બુક્સ જોડે એનું ટાઇટલ, એનું મેપિંગ થયું, એની બુક્સની પ્રાઇસ જેની વેલ્યુ મેપિંગ થયું. સેટ ટાઈપમાં સેટ અને ફ્રોઝન સેટ છે. બુલિયન ટાઈપ ટ્રુ અને ફોલ્સ, એમાં બુલિયન લખવાનું છે. બાઇનરી ટાઈપમાં બાઇટ્સ, બાઇટ એરે, મેમરી વ્યૂ, આ 3 છે. અને અન ટાઈપ્સ. તો આ બધા કમાન્ડ જે છે આપણે અલગ અલગ વેલ્યુ લઈ અને ડેટા ટાઇપ્સને જોઈશું. આપણે વેલ્યુ આપીશું, જેમ કે અહીંયા એક ટેક્સ્ટ વેલ્યુ આપેલી છે, પછી એક ઇન્ટીજર વેલ્યુ આપેલી છે, ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ આપી છે, ત્યારબાદ તમે જુઓ તો કોમ્પ્લેક્સ વેલ્યુ આપેલી છે, ત્યારબાદ લિસ્ટ આપેલું છે. તો આ રીતે 1 બાય 1 વેલ્યુ આપેલી છે. તો આપણે આ રીતે અલગ અલગ, અહીંયા ચોરસમાં, અહીંયા સાદા કૌંસમાં સેમ વેલ્યુ છે, પણ અહીંયા ચોરસ કૌંસ છે, અહીંયા સાદો કૌંસ છે. રેન્જ છે, અહીંયા છગડીયા કૌંસમાં નામ સાથે જોન અને એજ સાથે 36 લખેલું છે. એ જ રીતે છગડીયા કૌંસમાં એપલ, બનાના અને ચેરી ફ્રૂટ્સના નામ લખેલા છે. એ રીતે ટ્રુ કરીને વેલ્યુ આપેલી છે, પછી બી કરીને વેલ્યુ આપેલી છે, બાઇટ એરે. તો આ રીતે અલગ અલગ વેલ્યુ આપી છે. તો હું તમને બીજું પ્રેક્ટિકલ સમજાવું. ફરીથી આપણે નવી ફાઇલ બનાવીશું અને આપણે અલગ અલગ વેલ્યુ લઈએ. દાખલા તરીકે x બરાબર હેલો, પછી ફરીથી લઈએ. ઓકે, હવે આનો આપણે પ્રેક્ટિકલનો એમ શું છે કે ટાઈપ સમજવાના છે, આઈડેન્ટિફાય કરવાના. તો એના માટે આપણે કમાન્ડ આવે છે ટાઈપ x. તો આપણને x નું ટાઈપ કહેશે. આને આપણે પહેલા સેવ કરી લઈએ. હવે પ્રેક્ટિકલ 3 છે. આને હું રન કરાવું. તમે જુઓ અહીંયા તમને બતાવે છે. ઓકે, આપણે આને આ ટાઈપ તો શું છે પણ એને પ્રિન્ટ કરાવવું પડશે ને. પ્રિન્ટ the data type of x is એની ફોર્મેટ છે. જ્યારે કોઈ પણ આપણે વેલ્યુ ડિસ્પ્લે કરાવવાની હોય, એનો ટાઈપ ડિસ્પ્લે કરવાનો હોય, ત્યારે આપણે આ રીતે ડેટા ટાઈપ ઓફ વેલ્યુ સાથે ડિસ્પ્લે થશે. ડેટા ટાઈપ ઓફ 5 હેલો ઇઝ ધીસ, એ રીતે ડિસ્પ્લે થશે. અને આપણે આને કોટેશન આપી દઈએ. ફરીથી રન કરીએ છીએ. તો અહીંયા તમે જુઓ તો ડેટા ટાઈપ ઓફ x, એક મિનિટ, તો આપણે એને આ રીતે લખવાનું છે ધ ડેટા ટાઈપ ઓફ, પછી કોટેશન પૂરું. જ્યારે આપણે વેલ્યુ ડિસ્પ્લે કરવાની હોય ત્યારે એને આ ડબલ કૌંસમાં નહીં રાખવાનું, ડબલ કોટેશનમાં. એટલે મેં કોમા કરી દીધો x, એટલે અહીંયા હવે x ની વેલ્યુ, x ની જે પણ વેલ્યુ આવશે ધ ડેટા ટાઈપ ઓફ x, ફરીથી મેં કોમા કર્યો, ફરીથી ઇઝ, કારણ કે આ સ્ટ્રિંગ છે મારી. જ્યારે પણ મારે કોઈ સ્ટ્રિંગ લેવાની હોય ત્યારે મારે એને ડબલ કોટેશનમાં મૂકવાનું છે, યાદ રાખો. કોમા આ વેલ્યુ છે, તો ટાઈપ કૌંસમાં જેની જ વેલ્યુ જોવાની એનું કમાન્ડ. તો ધ ડેટા ટાઈપ ઓફ x ઇઝ ટાઈપ. તો આપણે રન કરીએ. તમે જો આવે છે ધ ટાઈપ, ડેટા ટાઈપ ઓફ હેલો ઇઝ સ્ટ્રિંગ, ક્લાસ ટાઈપ સ્ટ્રિંગ. ઓકે, હવે આપણે અલગ અલગ વેલ્યુ આપી દઈએ. અહીંયા હું 25 વેલ્યુ આપું છું અને સેમ જ મારે બધાની વેલ્યુ જોવાની છે. સેમ કમાન્ડ હું રન કરીશ. હું એકવાર પ્રિન્ટ કરી દઉં. ઓકે, 25 આપી દઈએ. હવે હું આપું 45.9 ફ્લોટિંગ પોઈન્ટ નંબર આપું, જેથી કરીને ખબર પડે કે ભાઈ આ
આ જો પહેલી હતું એ સ્ટ્રિંગ છે, બીજું ઇન્ટીજર વેલ્યુ છે, ત્રીજું ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ છે, ચોથું આપણે લઈએ ની અંદર કોઈ બી લઈ શકાય, આપણે તે વેલ્યુ જ આપવાની છે. ઓકે, સેમ રીતે આપણે આ કૌંસમાં આપીશું તરીકે ફ્રૂટ્સનું નામ લખી દઈએ. પછી હું સેટ બનાવું છું. દાખલા તરીકે બુક છે, આપણે ભૂલ ના થાય એટલા માટે તમને હું કહી દઉં કે આપણે વેલ્યુ જે છે ને ડબલ કોટેશનમાં લખવાની છે, જે અહીંયા તમને ખ્યાલ આવે. ડબલ કોટેશન, કોઈ પણ સ્ટ્રિંગની વેલ્યુ ડબલ કોટેશનમાં લખવાની છે. આપણે ડબલ કોટેશનમાં નથી લખતી એટલે એરર આવી છે કે સિંગલ કોટેશન ફક્ત કેરેક્ટર માટે હોય છે, ડબલ કોટેશન કહેવાય એમાં જ લખવાનું હોય છે. આ પણ વેલ્યુ છે અને આપણે ડબલ કોટેશનમાં લખીશું. ઓકે, આટલું રન કરાવી દઉં. આપણે એને રન કરીએ એટલે ઓટોમેટિક સેવ થઈ જશે. અહીંયા તમે જુઓ તો ડેટા ક્લાસ ઓફ હેલો ઇઝ સ્ટ્રિંગ છે, str, 25 ઇઝ ઇન્ટીજર છે, 47 ઇઝ ફ્લોટિંગ છે, આ છે લિસ્ટ, આ છે સેટ. તો આ રીતે તમે આ પ્રમાણે બધી જ વેલ્યુ તમે જોતા જાઓ. આપણે આને રેન્જ આપી દઈએ, ચલો આને લઈ લઈએ. તો આનું બતાવશે કે રેન્જ છે એવું લખેલું આવશે. જો આવી ગયું રેન્જ લખેલું, નીચે આઉટપુટ વિન્ડો છે એમાં મારું કર્સર છે, ચેક કરો, 0 થી 6 વેલ્યુ લેશે. એ પ્રમાણે હું આ બંને લઈ લઉં, બધું લઈ લઉં છું જેથી કરીને તમે જોઈ શકો. અને દરેકની મારે ટાઈપ પ્રિન્ટ કરવાનું છે, આ કમાન્ડ તો મારે લખવું જ પડશે. આનું કમાન્ડ લખી લઈએ, આના પછી રન થશે, આના પછી પણ રન થશે, આના પછી રન થશે, અને હેલો પછી રન થશે, અને એ રન થશે. ચલો બધાની વેલ્યુ, બધાનો ડેટા ટાઈપ આવી જશે. બધાનો ડેટા ટાઈપ હું તમને અહીંયા સ્ક્રોલ કરી બતાવી દઉં. પહેલું છે સ્ટ્રિંગ, પછી 25 છે ઇન્ટીજર, ફ્લોટિંગ પોઈન્ટ, આ છે લિસ્ટ, આ છે સેટ, આ છે રેન્જ, આ છે ડિક્શનરી, આ પણ સેટ છે, આ ફ્રોઝન સેટ છે, આ બુલિયન છે, ટ્રુ અને ફોલ્સ એ બુલિયનમાં આવે છે, બી હેલો એ બાઇટ છે, અને બાઇટ એરે એ આ બાઇટ એરે વેલ્યુ છે. છેલ્લી લીધેલી છે આપણે 5 બાઇટ એરે વેલ્યુ છે. તો આપણો પ્રેક્ટિકલ 3 અહીંયા પૂરું થયું. હવે આપણે પ્રેક્ટિકલ 4 જોઈએ. આપણે 3 નંબર રીડ કરવાના છે અને એનું એવરેજ કાઢવાનું છે. આપણે સ્ક્રેચમાં આ પ્રોગ્રામ બનાવ્યા હતા, તો આપણે જોઈએ કે વર્ડમાં કેવી રીતે પ્રોગ્રામ બને છે. તો આમાં આપણે જે પ્રોગ્રામ બનાવવાનો છે એમાં આપણે જે નંબર રીડ કરવાનો હોય જ્યારે કીબોર્ડમાં, ત્યારે ઇનપુટ કમાન્ડનો યુઝ કરવાનો હોય છે. ઇનપુટ લખીને આપણે મેસેજ લખવાનો કે પહેલો જે પણ એન્ટર ફર્સ્ટ નંબર, જે મેસેજ લખો, આ સ્ટ્રિંગ છે, આમાં તમે ગમે તે આપી શકો, એન્ટર ફર્સ્ટ નંબર, એન્ટર યોર ફર્સ્ટ નંબર, એન્ટર ધ નંબર યુ લાઈક, એનીથિંગ. પણ આ ઇનપુટ લખવું જરૂરી છે જેથી આ કીબોર્ડને એક્ટિવેટ કરશે. હવે અહીંયા INT લખેલું છે ઇન્ટીજર, કેમ કે જો કોઈ પણ નંબર જે પાયથનમાં છે ને એને કેરેક્ટર તરીકે લે છે. એટલે આપણે 5 નાખીએ, ખાલી INT ના લખીએ તો એ કેરેક્ટર લઈ લેશે. તો કોઈ પણ નંબરને ઇન્ટીજરમાં, ફ્લોટિંગમાં કન્વર્ટ કરવા માટે એનું સિન્ટેક્સ આપણે લખવું જરૂરી છે. તો અહીંયા તમે જુઓ 3 નંબરને મેં ઇન્ટીજર લીધા છે અને પછી હું એનો સરવાળો કરું છું. સરવાળો કર્યા પછી હું એને પ્રિન્ટ કરી દઉં છું. હું બે રીતે પ્રિન્ટ કરી શકું છું, ડાયરેક્ટ એની વેલ્યુ અથવા આ રીતે, બંને બતાવું તમને. તો પહેલા આપણે એક આ કમાન્ડ લઈ લઈએ, નવી ફાઇલ, ફર્સ્ટ નંબર લીધું છે. ઓકે, તો પહેલા અહીંયા તમે લખીને બતાવું, નંબર 2 છે, નંબર 3 માટે લખીને બતાવું કેવી રીતે લખવાનું છે. નંબર 3 is INT bracket input
બ્રેકેટ એન્ટર થર્ડ નંબર. 3 નંબર આવી ગયા. હવે આપણે નંબરનો સરવાળો કરી નાખીએ. સમ ઇઝ નંબર 1 પ્લસ નંબર 2 પ્લસ નંબર 3. પ્લસ છે એ સરવાળા માટેનો ઓપરેટર છે. હવે આપણે એવરેજ ગણી કાઢીએ. એવરેજ ઇઝ સમ ડિવાઇડેડ બાય 3.0. 3 અથવા 3.0 લઈ શકાય. એવરેજ આવી ગયું. હવે આપણે એને ડિસ્પ્લે કરી દઈએ. તો આ જે છે ને આપણે ડાયરેક્ટ ડિસ્પ્લે આરટીબી કરાવીએ છીએ. બંને રીતે કરાવું છું તમને. તમારે વેલ્યુ ડિસ્પ્લે કરાવી હોય તો તમારે આ રીતે લેવાનું છે. સિમ્પલ તમે આવું લખશો તો અહીંયા તમારી એવરેજની વેલ્યુ ડિસ્પ્લે થઈ જશે. પણ જો તમારે આ નંબર 1 નંબર 2 નંબર 3 આ રીતે વેલ્યુ ડિસ્પ્લે કરો, માની લો કે ધ એવરેજ ઓફ 25 26 and 27 is this વેલ્યુ સાથે ડિસ્પ્લે કરાવી હોય તો તમારે આ રીતે f લખી અને ડબલ કોટેશનમાં જે વેલ્યુ છે એને આ રીતે છગડીયા કૌંસમાં લખવાની છે, કોમાથી સેપરેટ કરી અને પછી જેટલી બી વેલ્યુ હોય કૌંસ પછી છેલ્લે ડબલ કોટેશન. તો બંનેનું આઉટપુટ સેમ આવશે. AVERAG સ્પેલિંગમાં મિસ્ટેક છે, આપણે જોઈ લઈએ. ઓકે, આપણે આને સેવ કરી દઈએ. આપણો પ્રેક્ટિકલ 4 છે. હવે હું આને રન કરાવું છું. અહીંયા એક એરર છે ડબલ કોટેશનની. અહીંયા હા, એટલે આ ડબલ કોટેશન આ રીતે અહીંયા કરવાનું હતું. ઓકે, જો અહીંયા પૂછે છે એન્ટર ધ ફર્સ્ટ નંબર. આપણે ક્લિક કરીને એક નંબર આપીશું, કોઈ બી નંબર આપી શકે 12. પછી ફરીથી કોપી મારી દો એટલે આવી એકચ્યુઅલી સેકન્ડ નંબર છે એટલે 10 અને થર્ડ નંબર એટલે 25. તો જો અહીંયા મેસેજ આવ્યું છે એવરેજ. આપણે અહીંયા સ્પેલિંગમાં ભૂલ થઈ. સ્પેલિંગમાં ભૂલ ના થવી જોઈએ, નહીં તો પણ એરર આવશે. અહીંયા AVG, ઓકે, AVERAG લખવાનું હતું એવરેજ. હવે નહીં આવે અને આપણે અહીંયા ફર્સ્ટની જગ્યાએ ફરીથી સુધારી દઈએ સેકન્ડ નંબર. હવે આપણે એને રન કરીએ. ફર્સ્ટ નંબર આપણે આપીએ 12, સેકન્ડ નંબર આપીએ 14, થર્ડ નંબર આપીએ 45. તો તમે જુઓ પહેલાનું આઉટપુટ કેવી રીતે આવ્યું. ધ એવરેજ ઓફ ફર્સ્ટ નંબર ડિસ્પ્લે થયો 12, કોમા સેકન્ડ નંબર ડિસ્પ્લે થયો 15 એન્ડ થર્ડ નંબર ડિસ્પ્લે 14 ઇઝ અહીંયા એવરેજ ડિસ્પ્લે થયું. અને જો તમારે ખાલી એવરેજ લખવું હોય તો ધ એવરેજ, તો ધ એવરેજ તો એવરેજની કોમા કરીને એવરેજ તો વેલ્યુ આવી જશે. તો આ બંને આઉટપુટ તમે અહીંયા જોઈ શકો છો. તમારે કેવી ફોર્મેટમાં જોઈએ છે, પ્રોપર જોઈતું હોય વેલ્યુ સાથે તો પહેલું યુઝ કરો. ખાલી વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો અહીંયા ઇઝ લખો તો સારું રહેશે. આ રીતે કરી શકાય. ઓકે, બાકીના પ્રેક્ટિકલ વિડીયો આપણે પછી જોઈશું.